નમસ્તે મિત્રો। ટ્રાન્સફોર્મર એટલે શું તેનો સિદ્ધાંત લખું અને તેની રચના લખું। ટ્રાન્સફોર્મર એક એવી રચના કે તેના સિવાય વ્યવહારની અંદર ઘણા બધા ડિવાઇસને ઉપયોગમાં લઈ જ ન શકાય। જેમ કે ચાર્જર, તો ચાર્જરની જરૂર કેમ પડે કે જે રેગ્યુલર જે વોલ્ટેજ હોય એ હાઈ વોલ્ટેજ હોય એને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરે, કારણ કે મોબાઈલની બેટરી કેવી હોય, નાની હોય, મતલબ એના વોલ્ટેજ કેવા હોય, ઓછા, એટલે ઓછા વોલ્ટેજમાં રૂપાંતરિત કરવું પડે। તેનાથી થોડુંક વિરુદ્ધ વિચારીએ કે જ્યાં વિદ્યુત પાવર ઉત્પન્ન થતો હોય ત્યાંથી અલગ અલગ સિટીમાં પાવર લઈ જવા માટે કેબલની જરૂર પડે। હવે જેમ જેમ કેબલની લંબાઈ વધે તેમ તેમ અવરોધ વધે તો P બરાબર I² R પ્રમાણે પાવરનો વ્યય વધી જશે। તો મૂળ હેતુ એવું વિચારી શકાય કે જો પાવર અચર કરવામાં આવે, એટલે કે પાવર અચર રાખવો હોય તો આ પ્રમાણે પણ વિચારી શકો, P બરાબર VI, તો V ચલે છે 1/I। તો કોઈક રીતે ધારો કે વોલ્ટેજમાં વધારો કરી દઈએ તો સામે પ્રવાહ ઘટી જાય તો પાવરનો વ્યય ઘટી જશે, બરાબર। એટલે કે P બરાબર અચર કરવા હોય તો V ચલે છે 1/I સંબંધનું પાલન થવું જોઈએ। એટલે કે અલગ અલગ જગ્યાએ મિત્રો કોઈક જગ્યાએ ટ્રાન્સફોર્મર એ ટાઈપનું હોય કે જે વોલ્ટેજમાં ઘટાડો કરે અને કોઈક સ્થાન પર એ ટાઈપનું હોય કે વોલ્ટેજમાં વધારો કરે, જેમ કે ચાર્જર। તો ત્યાં ટ્રાન્સફોર્મર કઈ ટાઈપનું જોઈએ કે જેમાં વોલ્ટેજમાં શું કરી આપે, આપણને ઘટાડો। જ્યારે જ્યાં વિદ્યુત પાવર ઉત્પન્ન થતો હોય ત્યાં આપણને સ્ટેપ અપ એટલે કે વોલ્ટેજમાં વધારો કરી આપે। એટલે મુખ્ય કામ શું છે ટ્રાન્સફોર્મરનું? વોલ્ટેજમાં વધઘટ કરી આપે અને એસી પર જ તે કામ કરે છે। તો ટ્રાન્સફોર્મર એ એસીના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરનાર વિદ્યુત ઉપકરણ છે। જે ટ્રાન્સફોર્મર આઉટપુટ વોલ્ટેજ વધારી આપે તો તેને કહીશું સ્ટેપ અપ, અને આઉટપુટ વોલ્ટેજ ઘટાડી આપે તો સ્ટેપ ડાઉન। એક મહત્વનો MCQ આ પોઈન્ટ પરથી બની શકે કે ટ્રાન્સફોર્મર એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે, તો તમે એવું કહી શકો અનન્ય પ્રેરણના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે। કેવી રીતે? તમે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણી ગયા હશો વિદ્યુત ચુંબકીય પ્રેરણ, કે જો બે ગૂંચરા થઈ ગયા, પ્રાઇમરી ગૂંચરું અને સેકન્ડરી ગૂંચરું। બે ગૂંચરા નજીક હોય એટલે કે અને એક ગૂંચરામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની આસપાસ ચુંબકીય ફ્લક્સ હોય છે, એમાંનું થોડુંક ફ્લક્સ બીજા ગૂંચરા સાથે લિંક થાય છે અને ત્યાં આપણે જોતા અનન્ય પ્રેરણની ઘટના। ચાલો હવે રચના જોઈશું। તો બે ટાઈપના ટ્રાન્સફોર્મર વિચારી શકાય, કોર ટાઈપ અને સેલ ટાઈપ। આકૃતિ બીની અંદર દર્શાવેલું કોર ટાઈપ એટલે કે વચ્ચેના ભાગમાં એક ગર્ભ જેવું થઈ જાય અથવા કોર જેવું થઈ જાય, જ્યારે પહેલી ફિગરને કહીશું સેલ ટાઈપ। ફિગરની અંદર તમે જોઈ શકો છો કે એ ફિગરમાં ડાબી બાજુ પ્રાઇમરી કોઇલ અથવા તો પ્રાઇમરી ગૂંચરું અને જમણી બાજુ સેકન્ડરી કોઇલ અથવા તો સેકન્ડરી ગૂંચરું। નરમ લોખંડ પર બંને ગૂંચરા વીંટવામાં આવે છે પહેલી ફિગરમાં, જ્યારે બીજી ફિગરમાં તમે જોઈ શકો ફરીથી એકવાર નરમ લોખંડના ગર્ભ પર પ્રાઇમરી ગૂંચરું અને સેકન્ડરી ગૂંચરું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે।
અને ટ્રાન્સફોર્મરની સંજ્ઞા વિદ્યુત પરિપથ માટે આ પ્રમાણે વિચારી શકો. બરાબર. આ બાજુના ગુંચરાને કહીશું પ્રાઇમરી અને આને કહીશું સેકન્ડરી. બીજી એક બાબત કે આ પરિપથ સંજ્ઞા, તો પહેલી ફિગરમાં જુઓ તમે, પ્રાઇમરીમાં આટાની સંખ્યા વધારે જ્યારે સેકન્ડરીમાં ઓછી, એટલે પીમાં વધારે એસમાં ઓછા, એટલે સ્ટેપ ડાઉન. જ્યારે બીજી ફિગરમાં જુઓ ધ્યાનથી, પી મતલબ પ્રાઇમરીમાં આટાની સંખ્યા ઓછી, જ્યારે સેકન્ડરીમાં આટાની સંખ્યા વધારે, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર બે પ્રકારના વિચારી શકાય, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. વોલ્ટેજમાં વધારો અથવા આટાની સંખ્યામાં વધારો કરવામાં આવે પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં, તો અપ કહીશું. જ્યારે પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં વોલ્ટેજ અને આટાની સંખ્યા ઘટાડવામાં આવે તો બંને કેસમાં કહીશું સ્ટેપ ડાઉન. હવે સવાલ થાય મનમાં કે આટાની સંખ્યા અને વોલ્ટેજને શું લેવા દેવા? તેના માટે ફેરાડેનો નિયમ આપણને યાદ હોવો જોઈએ. E બરાબર માઇનસ n d∅dt. મિત્રો, આ ટોપિકની અંદર એક સરસ મજાનો કોન્સેપ્ટ કે જે ફિગર વિચારી આપણે, એમાં નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર. તો પ્રાઇમરી ગુંચરામાં જ્યારે પ્રવાહ પસાર કરીશું ત્યારે તેની આસપાસ એટલે ગુંચરાના વચ્ચેના ભાગમાં થોડા ઘણા અંશે સોલેનોઇડ જેવું કામ કરે. તો ગુંચરાની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક સમાન હોય છે. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી જ સેકન્ડરી ગુંચરા સાથે લિંક થાય એવો સેટઅપ ગોઠવવામાં આવે છે. તે કામ કરશે નરમ લોખંડ. નરમ લોખંડ ક્ષેત્ર રેખાઓને છટકવા દેતું નથી. ઉદાહરણ તરીકે પ્રાથમિક ગુંચરાની અંદર જો 100 ક્ષેત્ર રેખાઓ હોય તો સેકન્ડરીમાં પણ કેટલી પહોંચાડી દે? 100. આદર્શ પરિસ્થિતિ વિચારીશું. અને માનો કે પ્રાઇમરી કોઇલની અંદર ફ્લક્સમાં ફેરફાર d∅dt હોય તો તેટલો જ સામે રહેવો જોઈએ. બરાબર. અને આ કામ કોણ કરશે? નરમ લોખંડ. ચલો, ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ. આગળ રચના જોઈ, હવે કાર્ય પદ્ધતિ જોઈશું. જ્યારે પ્રાઇમરી કોઇલને પ્રત્યાવર્તી વોલ્ટેજ એટલે કે એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે ત્યારે પરિણામી પ્રવાહ ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. 6 નંબરના ચેપ્ટરમાં આ બાબતની ચર્ચા થઈ ગઈ. ગૌણ ગુંચરા સાથે સંકળાય છે, તેથી ગૌણ ગુંચરામાં EMF પ્રેરિત થાય છે. તો એવું કહી શકાય કે એસી કરંટ એટલે શું? સમય સાથે બદલાતો કરંટ. હવે કરંટમાં ફેરફાર થાય તો સ્વાભાવિક છે કે ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો પોતાની અંદર જ જો ફ્લક્સમાં ફેરફાર વિચારીએ તો તેની અંદર કહી શકાય આત્મપ્રેરણની ઘટના બને, અને પહેલાંના કારણે બીજામાં અસર જોવા મળે તો અનોન્ય પ્રેરણ. તો પહેલા ગુંચરામાં જે કંઈ ઉત્પન્ન થયેલું હોય તો તેના માટે તમે બેક EMF કહી શકો. જેમ કે એ લખેલું છે પ્રાથમિક ગુંચરામાં પ્રેરિત EMF. તો આની અંદર તમે બેક શબ્દ વાપરી શકો કે પોતાનું જ ફ્લક્સ પોતાનું જ EMF, તો પછી એને બેક કહીશું. જ્યારે ગૌણ ગુંચરામાં તમે માત્ર EMF શબ્દ લખી શકો. ચલો, અવરોધને જો અવગણી શકાય તેટલું રાખવામાં આવે તો અનુક્રમે આટાની સંખ્યા NP અને NS. તો ફેરાડેના નિયમ પ્રમાણે લખી શકાય પ્રાઇમરી માટે EP = -NP d∅dt. તે જ રીતે ગૌણ ગુંચરા માટે ES = -NS d∅dt. ફરીથી એકવાર પ્રશ્ન થાય, બંનેમાં એક સ્ટેપ ફિક્સ રહ્યું d∅dt કે ક્ષેત્ર રેખાઓ લીક થતી નથી, છટકતી નથી. જેટલી ક્ષેત્ર રેખામાં ફેરફાર પહેલામાં થશે તેટલી જ બીજામાં. ઓકે, સંજ્ઞાઓ તમે જરાક સેટ કરી શકો. ઈની જગ્યાએ V પણ લઈ શકો. બરાબર. જેમ કે EP = VP, ES = VS. બંને સમીકરણનો મિત્રો ગુણોત્તર લઈશું. તો ગુણોત્તર લેવાથી d∅ d∅ બંનેમાં કેન્સલ.
તો VS બાય VP ઇઝ ઇક્વલ ટુ NS બાય NP. અને આ સમીકરણ મેળવવા માટે આ ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખીશું. આ એટલા કોઈ ઇમ્પોર્ટન્સ નથી, પણ તમે એને સમજી શકો. જેમ કે બીજો મુદ્દો, આ વધારે સારી રીતે સમજાશે. પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળામાં આટા દીઠ સમાન ફ્લક્સ સંકળાયેલ છે. એટલે ઇક્વેશનમાં જોઈ શકો d5/dt. એટલે કે ગર્ભમાંથી છટકી ખૂબ જ ઓછું ફ્લક્સ ગર્ભમાંથી છટકી જાય છે. અને થોડીક નવી બાબત કે લેમડા એટલે શું? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, આઉટપુટ આટા ભાગ્યા ઇનપુટ આટા ઇઝ ઇક્વલ ટુ, તમે એવું પણ લખી શકો કે VS બાય VP. બરાબર. તો ટ્રાન્સફોર્મર એમાં બે પ્રકાર, તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. તો સ્ટેપ અપ કોને કહીશું? આઉટપુટની સંખ્યા વધારે હોય, મતલબ ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે હોય. અને સ્ટેપ ડાઉન કોને કહીશું? જેમાં પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા કેવી હોય? વધારે. અથવા તો આવી રીતે પણ રજૂ કરી શકો, આઉટપુટ વોલ્ટેજ વધારે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો તો ટ્રાન્સફોર્મરને શું કહીશું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ચલો, આ કોન્સેપ્ટ મિત્રો એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ ઉપયોગી થશે કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરના સૂત્રના ઉપયોગથી IP બાય IS VS બાય VP બરાબર NS બાય NP સૂત્ર મેળવો. હવે આદર્શ ટ્રાન્સફોર્મર, હવે શબ્દ જ લખેલો આદર્શ, એટલે કે તેવું ટ્રાન્સફોર્મર વિચારો કે તેની કાર્યક્ષમતા કેટલી હોય? 100%. એટલે લગભગ પાવરનો વ્યય ન થતો હોય. તો તેવા કિસ્સામાં તમે એવું કહી શકો કે ઇનપુટ પાવર ધારો કે 200 વોટ હોય તો આઉટપુટ પણ કેટલું રહેવું જોઈએ? 200 વોટ. તો પાવરનું સૂત્ર તમે જાણો જ છો, P બરાબર VI. તો ઇનપુટ માટે સંજ્ઞા થશે IPVP, જ્યારે આઉટપુટ પાવર માટે સંજ્ઞા લઈશું, અથવા અલગથી તમે લખી શકો P બરાબર IPVP. અને ફરીથી પણ P બરાબર ISVS. બંનેને કમ્પેર કરી શકો. કેમ? કાર્યક્ષમતા કેટલી ધારી લીધી? 100%. ત્યારબાદ જ્યાં VS અને VP એ ગૌણ અને પ્રાથમિક ગૂંચળાના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને NS અને NP એ અનુક્રમે ગૌણ અને પ્રાથમિક ગૂંચળાના આટાની સંખ્યા. તો મિત્રો અત્યારે જે સમીકરણ 2 મેળવ્યું અને આ સમીકરણ બંનેની જો કમ્પેરિઝન કરી દેવામાં આવે તો તમને એક નવું સમીકરણ પ્રાપ્ત થશે. આ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ, તમે R લખી શકો, ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? R અથવા તો લેમડા. ઓકે, આ સમીકરણ તમને ખૂબ ઉપયોગી થશે એક્ઝામ્પલ ગણવા માટે. પછી ફરીથી મિત્રો રિપીટ કરી શકો એકને એક વાર, ટ્રાન્સફોર્મરના બે પ્રકાર બરાબર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. જેમ કે એક નંબર આ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇઝ ઇક્વલ ટુ R. ઓકે, સ્ટેપ અપ કોને કહીશું? સ્ટેપ અપની અંદર આરની કિંમત 1 કરતાં વધારે થાય. 1 કરતાં વધારે કિંમત ક્યારે બને? NS વધારે જોઈએ NP કરતાં, VS VP કરતાં વધારે જોઈએ, અથવા તો 9 પોઈન્ટ IP એ IS કરતાં વધારે જોઈએ. તે જ રીતે સ્ટેપ ડાઉન માટે R<1 બરાબર. તો આરની કિંમત અથવા લેમડાની કિંમત 1 કરતાં ઓછી હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બને, જેમાં NS ઓછો હોય, VS ઓછો હોય અને IP ઓછો હોય. બરાબર. 3 રીતે તમે યાદ રાખી શકો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કોને કહીશું? કે આઉટપુટમાં આટાની સંખ્યા વધારે, આઉટપુટ વોલ્ટેજ વધી જાય અથવા આરની કિંમત 1 કરતાં વધારે હોય. બીજો પોઈન્ટ, સ્ટેપ
डाउन ट्रांसफॉर्मर कोने कहीशुं कि जेमां आउटपुट वोल्टेज घटे, आउटपुट में आटानी संख्या ओछी अथवा आर नी किंमत 1 करता ओछी। मित्रों आ बधा ज पॉइंट एमसीक्यू में पूछाय अने टूंकनो टाइपनो सवाल दरेक विभागने तमे अलगथी भण्या ज हशो बधे। टूंकमां मेन पॉइंट जोई लईए कि वास्तविक ट्रांसफॉर्मर में शेना कारणे ऊर्जानो व्यय थाय। जे वास्तवमां जे ट्रांसफॉर्मर होय जेने आपणे डीपी कहीशुं, गामनी बहार कोई बी जग्याए तमे डीपी जोता ज हशो बराबर। तो त्यां एक पॉइंट नंबर 1 फ्लक्स लीकेज बराबर कि जे बात करी कि प्राइमरी गूंचरानी अंदर जे आपने फ्लक्सनो फेरफार जोवा मळशे तेवो ज फेरफार बीजामां न पण जोवा मळे। मानो कि पहेलामां 200 क्षेत्र रेखाओ होय तो बीजामां मानो कि 190 ए संदर्भमां विचारी शकाय। पछी वाइंडिंगनो अवरोध, थोड़ी वार पहला जे चर्चा करी कि तेवो वायर विचार्यो कि जेमां अवरोध लगभग शून्य, पण प्रेक्टिकली एवुं पॉसिबल नथी। वाइंडिंग में वपराता तारने केटलोक अवरोध होय छे। अवरोध होय तो I2R प्रमाणे कंईक ऊर्जानो व्यय थाय अथवा I2R पावर अने पावरने अनुरूप कंईक ऊर्जा। पछी आवशे एडी प्रवाह अथवा तो तेने कहीशुं घूमरी प्रवाह। एडी प्रवाह एटले शुं? एडी प्रवाह एटले शुं कि कोई पण मेटल होय तेनी आसपास जो फ्लक्स में फेरफार थतो होय तो ए मेटलनी अंदर एडी प्रवाह उत्पन्न थाय छे। अने एडी प्रवाह ए वधारानो प्रवाह होय एटले कंईक आई आव्यो तो फरीथी एकवार आई होय तो पछी I2RT प्रमाणे कंईक ऊर्जानो व्यय थाय छे। हिस्टेरिसिस मित्रों आ टॉपिक तमे भण्या ज हशो तेना परथी कही शकाय हिस्टेरिसिस में पण आपणने शुं प्राप्त थतुं? ऊर्जानो व्यय। अने लास्ट पॉइंट कि तमे डीपी जोई ज हशे, डीपी नी आसपास फ्री होय तो कोईक वार जईने ऊभा रहेजो। कंईक एक अवाज आवतो होय छे, कंईक अवाज जे कंई ते अवाज एटले पण एक प्रकारनो नॉइज थयो, अवाज माटे एक प्रकारनी एनर्जी वपराय तो अवाजना कारणे पण कंईक ऊर्जानो शुं थाय छे? लॉस। कंईक आ प्रमाणे जोई शकाय एसी वोल्टेज पर ट्रांसफॉर्मर कार्य करे छे तेथी तेना दरेक चक्र दरमियान कोरनी लंबाईमां वधारो अने घटाडो थाय छे। परिणामे ट्रांसफॉर्मर गणगणाट जेवो अवाज उत्पन्न करे छे। तेथी थोड़ीक विद्युत ऊर्जा आ गणगणाट अवाजमां व्यय पामे छे। ट्रांसफॉर्मरना अगत्यना उपयोगो लखो। कई कई जग्याए उपयोग ट्रांसफॉर्मरनो थतो होय ए 7 पॉइंट तमे आ रीते याद राखी शको। लांबा अंतरो सुधी विद्युत पावर पहोंचाडवा ट्रांसफॉर्मरनो उपयोग समजावो। शरूआतमां ज वात थई गई कि मोटा अंतरे पावरने पहोंचाडवानो थाय त्यारे आर चले छे एल, तो एल वधे तो आर वधे। तो पावर एटले कि P बराबर I2R। तो आर वधे तो P वधे, P वधे एटले कि व्यय पावरनो व्यय वधी जाए। तो स्वाभाविक तो आपणो कॉन्सेप्ट शुं, हेतु शुं कि पावर केवो रहेवो जोईए? अचर। तो P बराबर VI एटले कि अचर, तो V चले छे 1/I। तो आपणे पावरनो व्यय घटाडवो होय तो प्रवाह घटाडवो पड़े अने प्रवाह घटाडवो होय तो वोल्टेज वधारवा पड़े। तो शुं करवुं पड़शे? त्यां स्टेप अप ट्रांसफॉर्मर लगाववुं पड़शे जेना कारणे ऊंचो पावर थई वोल्टेज वधी जशे अने प्रवाह घटी जशे। प्रवाह घटी जाए तो व्यय घटाडी शकाय। आ सवालने टूंकमां तमे एक तो एनो सिद्धांत याद रहेवो जोईए कि अनोन्य प्रेरणना सिद्धांत पर कार्य करे छे। नंबर 2 रचनामां शुं आवशे कि एक
બે કોઇલ એટલે કે બે ગુંચરા, પ્રાથમિક ગુંચરું અને સેકન્ડરી ગુંચરું. અનુક્રમે આટાની સંખ્યા NS અને NP, અનુક્રમે વોલ્ટેજ VP અને VS, અને ગુંચરાને વીંટાળીશું નરમ લોખંડના ગર્ભ પર. બે ટાઈપના ટ્રાન્સફોર્મર વિચારી શકાય, કોર ટાઈપ, સેલ ટાઈપ. A અને B ફિગર. ટ્રાન્સફોર્મર માટેની ફિગર, પરિપથ સંજ્ઞા. ત્યારબાદ ફેરાડેના નિયમનો ઉપયોગ કરીશું અને ઇક્વેશન 1 અને 2 મેળવીશું. આ બંને ઇક્વેશનમાં એક મહત્ત્વનો કોન્સેપ્ટ કે જેમાં d∅dt સમાન. આ કામ કોણ કરશે? નરમ લોખંડ. કે પહેલાં ગુંચરામાં ઉત્પન્ન થયેલો ફ્લક્સનો ફેરફાર તેટલો જ ફ્લક્સનો ફેરફાર બીજા ગુંચરામાં રહેવા દેશે. એટલા માટે કહી શકાય લીકેજ ઓછું થાય અથવા ઓછું કરી શકાય, અથવા આદર્શ પરિસ્થિતિમાં વિચારીએ તો લગભગ લીકેજ થતું જ નથી. સંજ્ઞાઓનો કોઈ વાંધો નથી, E કે V લખો, પછી બંનેનો ગુણોત્તર લઈશું. પછી આ સમીકરણ માનો કે A નામ આપી દઈએ, બરાબર. પછી અહીંયા તમને એક વ્યાખ્યા આપેલી સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, એની ચર્ચા કરવી. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જો યાદ રહે આપણને એક્સ્ટ્રા તો વધારે સારું. ત્યારબાદ ચર્ચા કરીશું આદર્શ ટ્રાન્સફોર્મરની. આદર્શ ટ્રાન્સફોર્મર હોય ત્યારે પાવર કેવી રીતે વિચારી શકાય? તો સમીકરણ આને નામ આપીએ B. ચલો ઓકે, એક જ રહેવા દઈએ અને આને નામ આપી દઈએ B. તો આગળનું A અને B ને કમ્પેર કરીશું અને એક આ ટાઈપનું ઇક્વેશન બને, સમીકરણ નંબર 3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ તમે લેમડા અથવા ઇઝ ઇક્વલ ટુ R લખી શકો મિત્રો. તો ફાઇનલી આ ઇક્વેશન તમે યાદ રાખજો, R ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇઝ ઇક્વલ ટુ NS બાય NP ઇઝ ઇક્વલ ટુ VS બાય VP ઇઝ ઇક્વલ ટુ IP બાય IS. તો આ સવાલને આટલા ભાગમાં વહેંચી શકાય. ટૂંકમાં અત્યારે અલગ અલગ સ્વરૂપે સવાલ, ક્યારે કેટલો સવાલ લખવો, જેમ કે એવું પૂછાય ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત લખો અને તેની રચના. તો 28 નંબરનો સવાલની ચર્ચા કરીશું. ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ, બરાબર. તો આ સમીકરણ મેળવીશું A. અને અલગથી પૂછાય આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનું સૂત્ર મેળવું, તો 30 નંબરનો સવાલ. પછી આ સવાલમાં પાછી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ મેળવીશું અને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની વ્યાખ્યાઓની ચર્ચા કરીશું. અને વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે. મિત્રો 5 મુદ્દા તમને યાદ રહેવા જોઈએ. એને ડિટેલ તમે ભૂતકાળમાં જે કોઈ થિયરી એને અનુલક્ષીને તમારે ચર્ચા કરવાની. મતલબ ફ્લક્સ લીકેજ, તો ગર્ભનો જે ઉપયોગ થયો તેની અંદર શેનો ઉપયોગ કર્યો? નરમ લોખંડનો, બરાબર. પછી એની બનાવટમાં કોઈ ફેરફાર કરવાથી લીકેજમાં વધઘટ થઈ શકે, મતલબ આ પ્રમાણે તમે વર્ણન કરી શકો. તો મિત્રો ફાઇનલી એકવાર જોઈ લઈએ કે માનો કે ટ્રાન્સફોર્મર્સ અથવા ટ્રાન્સફોર્મર સમજાવો, તો તમારે 28 નંબર, 29 નંબર, 30 નંબર, 31 નંબર અને કદાચ જો આ પૂછાય અલગથી તો 32 નંબર એડ કરવાનો, નહીં તો માત્ર તમારે 31 નંબર સુધી, એટલે બધું લખવાની જરૂર નથી, સ્ટેપ બાય સ્ટેપ ચાલવું. સિદ્ધાંત લખો, બરાબર. પછી સ્ટેપ અપ સ્ટેપ ડાઉનની વ્યાખ્યા લખવી, ફિગર દોરવી, ફિગરની ચર્ચા કરવી, ફિગર પરથી આપણે ફેરાડેનો નિયમનો ઉપયોગ કરીને આટાની સંખ્યા, પ્રવાહ અને વોલ્ટેજ ત્રણે ત્રણનો ગુણોત્તર મેળવીશું અને પછી પાવરની ચર્ચા કરીશું. પાવરનો વ્યય કેવો હોય? 0. તેવા કેસમાં તમે આ રિલેશન વિચારી શકો.